છોટાઉદેપુરના તેજગઢ ખાતેના ગજાનન કુમાર છાત્રાલયના ગૃહપતિએ વિદ્યાર્થીઓને માર માર્યાના બનાવનો વાઇબ્સ ઓફ ઇન્ડિયાએ ઘટસ્ફોટ કર્યા પછી આદિજાતિ વિકાસ વિભાગ હરકતમાં આવ્યો છે અને મોટી કાર્યવાહી કરી છે. એ વિશે છોટાઉદેપુરથી અમારા રિપોર્ટર રેહાન પટેલે આ અહેવાલ મોકલ્યો છે. એની વાત કરવી છે આ વિડીયોમાં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. છોટાઉદેપુરના તેજગઢમાં આદિજાતિ વિભાગ જેનું સંચાલન કરે છે એવા ગજાનન છાત્રાલયના વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી હતી કે તેમને શાળાના ગૃહપતિ સાઈબા રાઠવા દારૂ પીને માર મારે છે, જેને લઈને 10 જેટલા વિદ્યાર્થીઓ હોસ્ટેલ છોડીને જતા રહ્યા હતા. વિદ્યાર્થીઓનો આક્ષેપ હતો કે ગૃહપતિ તેમને ઢોર માર મારે છે. આવી ફરિયાદને પગલે આદિજાતિ વિભાગે કાર્યવાહી કરી છે. જોઈએ આ વિભાગના અધિકારીએ શું કહ્યું. આદિજાતિ વિકાસ વિભાગ હસ્તક ગ્રાન્ટીનેડ છાત્રાલય તેજગઢ ખાતે ના બાળકો દ્વારા ગૃહપતિ દ્વારા મિસબિહેવ કરવામાં આવે છે તેવી ફરિયાદ મળતા અત્રેની કચેરી દ્વારા ગઈકાલે રૂબરૂ મુલાકાત લેતા વિદ્યાર્થીઓ દ્વારા જાણવા મળેલ છે કે ગૃહપતિ તેમને માર મારે છે. તે બાબતે તાત્કાલિક રૂપે ગૃહપતિની બદલી કરીને તેની જગ્યાએ અન્ય ગૃહપતિની નિમણૂક કરવામાં આવેલ છે અને ગૃહપતિ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી બી ચાલુ કરવામાં આવેલ છે અને જો કાર્યવાહીમાં તથ્ય સાબિત થશે તો તેના સામે યોગ્ય કાર્યવાહી પણ કરવામાં આવશે. વિદ્યાર્થીઓ પર અત્યાચાર ગુજારવાનો મામલો વાઇબ્સ ઓફ ઇન્ડિયા થકી પ્રકાશમાં આવતા તંત્ર દોડતું થયું અને ગૃહપતિ સાઈબા રાઠવાની તાત્કાલિક બદલી કરી દેવામાં આવી છે. છાત્રાલયની મુલાકાત લઈને વિદ્યાર્થીઓના નિવેદન લીધા બાદ તંત્રએ કાર્યવાહી કરી છે. ગૃહપતિ વિદ્યાર્થીઓને માર મારીને ગાળો ભાંડતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો. વિદ્યાર્થીઓએ છાત્રાલય મંડળની કચેરીએ પણ લેખિતમાં ફરિયાદ કરી હતી. મદદનીશ કમિશનર આદિજાતિ વિકાસ અધિકારીએ કાર્યવાહી કરીને એકલવ્ય કુમાર છાત્રાલયના મદદનીશ ગૃહપતિ ગિરીશ રાઠવાને તેજગઢ છાત્રાલય ખાતે ફરજ સોંપી છે. આ વિશે આપનું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને જોતા રહેજો વાઇબ્સ ઓફ ઇન્ડિયા.